પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો આપણે લાસ્ટમાં તો કે સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે જોતા હતા અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ. એમાં આપણે હેનરી ફિયોલને એક જોયો, ફ્રેડરિક ટેલરને એક જોયું. બંનેને આપણે ક્લિયર કર્યું. બંનેના ઇતિહાસ થોડાક જોયા, ક્યાંથી આવ્યા હતા, શું કર્યું, કઈ બુક લખી, એ બધું આપણે જોયું. હવે એક વસ્તુ છે આપણી પાસે, છેલ્લો વ્યક્તિ છે પીટર એફ ડ્રકર. પીટર એફ ડ્રકરમાંથી સૌથી પહેલો મુદ્દો તમને એક્ઝામમાં આ આવે છે. પીટર એફ ડ્રકર કોણ છે? તો સૌથી પહેલો અહીંયા અંડરલાઈન કરજો. પીટર એફ ડ્રકર એ આધુનિક સંચાલનના પિતા છે. પીટર એફ ડ્રકર છે ને આધુનિક સંચાલનના પિતા છે. છેલ્લી લાઈનમાં વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? આધુનિક સંચાલનના પિતા કોણ છે? હા, તે બંને અહીંયા લખી નાખવાનો. અહીંયા આપણે સ્ટાર કરવાનો અને લખવાનું વૈજ્ઞાનિક સંચાલનના પિતા, અને પછી અહીંયા બીજો સ્ટાર કરીને લખવાનો આપણે આધુનિક સંચાલનના પિતા. તો આમાં લખવાનું આપણે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? ફ્રેડરિક ટેલર. અને આધુનિક સંચાલનના પિતા કોણ છે? પીટર એફ ડ્રકર. આ બે વસ્તુ અહીંયા છાપી નાખવાની મસ્ત રીતે. આ બંનેમાંથી એક ક્વેશ્ચન એક્ઝામમાં આવે. આમાં કન્ફ્યુઝન થશે તમને. આ આધુનિક સંચાલન એટલે કે આધુનિક સમયના, એટલે કે આપણે પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ અને આધુનિક વિચારધારા જોઈ ને, હા કે ના? તો આધુનિક વિચારધારા પ્રમાણે આ વ્યક્તિ છે જેણે આધુનિક જમાનામાં મેનેજમેન્ટના કોન્સેપ્ટ આપેલા છે, અને ઓલા વ્યક્તિએ સૌથી પહેલા આપ્યા હતા, એટલે એને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. અને આધુનિક સંચાલનમાં આણે સૌથી પહેલા સિદ્ધાંતો આવેલા છે, એટલે આધુનિક સંચાલનના પિતા કહેવાય. આનું યોગદાન કેમાં હશે? પ્રશિષ્ટમાં. આનું યોગદાન ક્યાં હશે? આધુનિક વિચારધારામાં, હા કે ના? જુઓ, અહીંયા આપણે આ મુદ્દો એડ કરવો હોય ને તો આપણે કરી શકીએ કે ભાઈ આનું આપણે ક્યાં જોવા મળે છે? આપણને આનું જોવા મળે છે પ્રશિષ્ટમાં. અને આનું આપણે ક્યાં જોવા મળે છે? તો કે આનું જોવા મળે છે કે આધુનિક વિચારધારામાં. ઓકે, આધુનિક વિચારધારા કયા સમયે આવી હતી? આધુનિક વિચારધારા કયા સમયે આવી હતી? 1960, હા કે ના? તો 1960 આવે આમાં. હવે જો એનો જન્મ ક્યારે થયો છે અને છેલ્લે મરે છે ક્યારે, તો આમાં 1960 વચ્ચે આવતું હશે ને, એટલે આધુનિક સંચાલન થઈ ગયું. હવે પીટર એફ ડ્રકર છે એ પોતે કોણ છે? એ સંચાલન શાસ્ત્રી છે. પોતે પહેલા એક સંચાલન શાસ્ત્રી છે, એ લેખક એ છે, ચિંતક એ છે અને કેળવણીકાર છે. એટલું અંડરલાઈન કરો. હવે જો તમારે જે લખવાનું છે, આપણે નહોતું લખ્યું ફ્રેડરિક ટેલર, હેનરી ફિયોલનું થોડુંક લખ્યું હતું ને, હું તમને અહીંયા અત્યારે અંડરલાઈન કરાવી દઉં છું. એ પ્રમાણે તમારે ત્યાં તમે મુદ્દા 2-5 પાડીને લખી નાખજો, બરાબર? તો સૌથી પહેલા પીટર એફ ડ્રકર આધુનિક સંચાલનના પિતા છે. લખાવી જ દઉં, એક કામ કરું કે લાવો ભાઈ એક હેડિંગ આપીને લખી નાખો. હાલો,
સેકન્ડમાં આધુનિક સંચાલનના પિતા છે, એ લેખક છે, ચિંતક છે ને કેળવણીકાર છે. ચિંતક છે ને, ઉપર ટપકો, ઉપર એક ટપકું કરી નાખજો, ચિંતક. અને કેળવણીકાર છે. પીટર એફ ડકરે 2 સિદ્ધાંતો આપ્યા છે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત. અને પીટર એફ ડકરનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન એટલે કે એનું પ્રદાન 3 ક્ષેત્રમાં છે: માનવ સંસાધન, બજાર સંચાલન, તણાવ સંચાલન. ભાઈ એટલું આમાં યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ ઓનલાઈનમાં હોને, એટલું ખાલી લખી નાખવાની, બહાર કાંઈ કોઈ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં નહીં હોય. આ ક્વેશ્ચન હશે જો એક્ઝામમાં વધારે પૂછાય છે. આ ભાઈ હજી કોને ઝાખું દેખાય છે ઓનલાઈનમાં? આમાં હું અહીંયા આવું ને તો આમ વધારે ફોકસ પડે, અને અહીંયા આવું ને તો ઓછો ફોકસ પડે. બોલો. રેડી છે? હાલો, રેડી? અહીંયા આપણું બીજું ચેપ્ટર આખું પૂરું થાય છે. તો શું કીધું છે? આપ લખાઈ ગયું બધાને? હું પહેલો, બીજો, પાંચમું? પાંચમું નું આવે ને, ત્રીજું આવે ને. એ સમજી જવાનું હોય પછી. ચાલો હવે દરેકનું ધ્યાન અહીંયા. આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. હવે આ ચેપ્ટરની અંદર બોર્ડમાં કેટલા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે એ એકવાર આપણે જોઈ લઈએ. એમાંથી આપણી પાસે સૌથી પહેલો ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? આના પ્રણેતા કોણ છે? નવપ્રશિષ્ટ વિચારધારા એલ્ટન મિયો. એણે કયો પ્રયોગ આપ્યો હતો? ઓકે. બીજું, વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારાના પ્રણેતા કોણ છે? વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારાના પ્રણેતા. ત્રીજું છે, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું કાર્ય સાચવી લે. પ્રોફેસર ઉર્વી. પછી તમને આપેલું છે, એ નથી, અહીંથી આમાં. પછી આપ્યું છે આપણે ધ્યેયલક્ષી સંચાલન. એક મિનિટ હો. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? ધ્યેયલક્ષી સંચાલન કોણે આપેલું છે? આમાં જોવો તો પીટર ડ્રકરે 2 સિદ્ધાંતો આપેલા છે. કયા કયા છે? ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન. તો આ પ્રશ્ન છે બોર્ડની એક્ઝામમાં. સમજાણું કે ન સમજાણું? પીટર એફ ડ્રકરે 2 સિદ્ધાંતો આપેલા છે, ધ્યેયલક્ષી અને સ્વનિયમનનો. તો આ પ્રશ્ન આપણી એક્ઝામમાં છે કે ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત કોણે આપ્યો? પીટર ડ્રકરે. બરાબર. તો આમાં શું આવશે? પીટર એફ ડ્રકર. પછી કોણ છે? જો કર્મચારીઓ તમને કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો એમાં શેમાં વધારો કરવાનો તમારે? મજૂરી ફેરબદલી, મજૂર બઢતી, મજૂર અવકાશ કે મજૂર ગેરહાજરી? આ ઝૂમ નથી થતું. આમાં શેમાં વધારો કરવાનો? મજૂર ફેરબદલીમાં. પછી અને ઝૂમ કેમ કરવાનું? ક્યાં?
નથી હાલતું, આ બંધ કરવું પડે ને જવા દે. હવે નેક્સ્ટ આપ્યું છે કે સંચાલનના સિદ્ધાંતો એ ખાલી જગ્યા છે તો શું આવે? એ અનુભવનો નિચોડ આવે આમાં. બરાબર છે. પછી આપ્યું છે કે સમવિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને? સમવિભાજનનો અમલ દ્વારા કઈ આવે? વિશિષ્ટીકરણ. અને આધુનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? આધુનિક સંચાલનના પિતા કોને કહેવાશું આપણે? પીટર ડ્રકરને. તો આટલા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં આપણે પૂછાઈ ગયા છે. આવડે? આમાં કોઈ કઈ ડાઉટ છે? આવું જ એક્ઝામમાં પૂછાય, બહુ વધારે ટેન્શન નહીં લેવાનું. આવું જ પૂછાય હો ને, અઘરું કાંઈ ન પૂછાય. અહીંયા તમને જે પ્રશ્ન આપ્યા છે એ માર્ચ 2018 થી લઈને લાસ્ટમાં જે એક્ઝામ લેવાની ને 2025ની ત્યાં સુધીના બધા પ્રશ્નો આવી ગયા આમાં. આટલું જ પૂછાણું છે અત્યાર સુધીમાં, તો આવું જ પૂછાશે એવો વિશ્વાસ રાખો. અઘરું કાંઈ નહીં આવે. સેક્શન બી ની અંદર જો નહીં, આ નહીં, પસંદગીની પ્રક્રિયા આ આવી ગયું ને. હા, સેક્શન બી ની અંદર બે પ્રશ્નો પૂછાઈ ગયા છે. પેલું, વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય? તો વર્તન સંબંધિત વિચારધારા આપણે ક્યાં આવી હતી? નવ પ્રશિષ્ટમાં હતી ને, તો અમે ટીક કરાવ્યું હતું, જોવો તો છે નવ પ્રશિષ્ટ વિચારધારામાં નહીં ને? આ તો એને ટીક કરી નાખો. વર્તન સંબંધિત વિચારધારા કેટલા નંબરના પેજ ઉપર છે? પેજ નંબર 21 ઉપર છે. ત્યાં એક ટીક મારી દેજો, માર્ચ 2020 લખી નાખજો. કરાવેલું છે ટીક મેં? પછી કરાવેલું છે ને ભાઈ? અહીંયા મોટા ભાગનો 90% જેટલા પ્રશ્નો પૂછાઈ ગયા છે ને, એમાંથી 90% મેં ટીક કરાવેલું જ હશે. કદાચ એકાદું રહી ગયું હોય તો તમે ટીક કરી નાખજો. પછી આ બધું સમય નિરીક્ષણ, આ મેં તમને ટૂંકમાં લખાવેલું છે, સમય નિરીક્ષણની શોર્ટ નોટ. તો એ એક્ઝામમાં પૂછાઈ ગઈ છે માર્ચ 21માં. રેડી છે? આવડે આ બે? પછી આપ્યું છે સેક્શન સી. એમાં પહેલો પ્રશ્ન છે આપણો, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? કેટલી વાર પૂછાઈ ગયો છે જુઓ. એટલે વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા મેં તમને સ્ટાર્ટિંગમાં લખાવી હતી, યાદ હોય તો. હા કે ના? ત્યાં આ 3 વાર પૂછાણું જ નહીં, લખી નાખો. પછી રૂલ ઓફ થંબ કોને કહેવાય? તો એ મેં તમને લખાવ્યું હતું કે ભાઈ અગાઉ કર્મચારીઓ તો કે માલિકી પ્રમાણે કાર્ય કરવા માટે ટેવાયેલા હતા, એને રૂલ ઓફ થંબ કહેવાય. 1 માર્કમાં મેં તમને કીધું તો પૂછાય. આમાં 2 માર્કમાં પૂછાઈ ગયું છે. એમાં જવાબ એટલો જ આવશે હો ને, બીજું કાંઈ નહીં આવે. હા, આવડે? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આવડે? મેં બધા સિદ્ધાંતોમાં તમને કીધું હતું. તમારા ઉપરી અધિકારી ઘણા બધા હોય, તેમાંથી હુકમ કોઈ એક જ વ્યક્તિ આપતો હોવો જોઈએ. આવો નવો દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત હતો. બરાબર? તો બંનેમાં હરખું જ આવે. પછી હેનરી ફ્યોલને ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 ભાગમાં વહેંચી છે? એટલે આ મેં તમને ઓલું બુક લખાવી હતી ને, બુકના 6 ચેપ્ટરના નામ પૂછ્યા છે. આવડે ને? 6 ચેપ્ટરના નામ કયા કયા 6 ચેપ્ટરના નામ છે? ટેકનિકલ વાણિજ્ય, પછી હા, તો એ જે એણે બુક લખી છે, બુકનું નામ શું છે? ઇન્ડસ્ટ્રીયલ એન્ડ મેનેજમેન્ટ. હા, ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રી એન્ડ જનરલ મેનેજમેન્ટ. આ બુક હતી. આ ક્યારે લખી હતી એણે? 1916માં. આ બુક 6 ચેપ્ટરમાં ડિવાઇડેડ હતી. એ 6 ચેપ્ટરના ખાલી નામ પૂછ્યા છે તમને, એ 2 વાર પૂછાઈ ગયું છે. પછી હેનરી ફ્યોલનો ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો. ભિન્ન વેતન દર એટલે તમને ખબર છે, જે વધારે કામ કરે ને વધુ પગાર આપો, ઓછો કામ કરે ને ઓછો પગાર આપો. અને પગાર વધારામાં શું કરવાનું? 30% થી 100% સુધીનો પગાર વધારો કરવાનો. તો આ બધું તમને આવડે એવું જ છે. આ આવડે કે ન આવડે? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આપણને આવડે. હેનરી ફ્યોલે આપેલી 6 જે ભાગ હતા એના નામ મેં તમને લખાવેલા છે બુકમાં, એ આવડે. ભિન્ન દરનો સિદ્ધાંત પણ આવડે. આ પણ તમને ટીક કરાવેલો છે, સેપરેટ આપેલો. સમય
પછી હું આપેલું છે કાર્ય અને ભિન્ન વેતન દર, 3 માંથી એક એક્ઝામમાં હશે એવું મેં તમને કીધું હતું. પછી આપ્યું છે ડીની અંદર સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ ક્યાં આવે છે? સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સ્ટાર્ટિંગમાં હશે, જુઓ પેજ નંબર 19 ઉપર. તો ત્યાં લખી નાખો માર્ચ 18, માર્ચ 23 અને જુલાઈ 23. મટીરિયલ મેં અગાઉ કહી દીધું બેટા, માર્કેટમાં મળે જ છે, ક્વોન્ટમ મટીરિયલ છે આ. પછી આપણને આપેલું છે હેનરી ફ્યુઅલના કોઈ પણ 6 સિદ્ધાંતો જણાવો. તો ટોટલ કેટલા છે હેનરી ફ્યુઅલના સિદ્ધાંતો? તમને પૂછ્યા કેટલા જો? બરાબર. તો તમારે બધાની એક્ઝામમાં પૂછાય ભાઈ, મેં પહેલાંય તમને કીધું છે, તમને મજા આવે એવા 6 યાદ રાખવાના. બરાબર છે. નામ યાદ રાખવાનું, અંદરનું લખાણ તમને આવડતું જ હોય. 1-2 વાર તમે સિદ્ધાંતો બધા વાંચી લીધા હોય, મેં તમને ટીક કરાવેલું ટીક કરી લીધેલું હોય. બરાબર છે. આઈ થિંક મેં તમને શોર્ટમાં લખાવેલા છે અમુક મુદ્દા, આટલું આવડતું હોય. 14 ખાલી નામ જ યાદ રાખવાનું, અંદર કોઈથી ભણવાનું જ નહીં. બોર્ડની એક્ઝામમાં અંદરનું વાંચવાનું જ નહીં. નામ આવડે એટલે અંદર તમને લખતા આવડે જ તે. અને બોર્ડની એક્ઝામમાં તમારે બુકમાં આપ્યું છે એટલું બધું નથી લખવાનું. 4 લીટી તો બહુ થઈ ગઈ, મેક્સિમમ 5 લીટી, એનાથી વધારે આગળ વધવાનું જ નહીં. ભલે બુકમાં આપણે અડધું પેજ ભરીને સિદ્ધાંત આપેલો હોય, આપણે એટલું બધું ડીપમાં નહીં ઉતરવાનું. સામેવાળા વ્યક્તિને સમજાઈ જવું જોઈએ કે તમને લખતા આવડે છે, બસ પૂરું. બધું આની અંદર આપણે નથી લખવાનું ભાઈ. બધું લખશો તો આ ચેપ્ટર થાય 20-25 માર્કનું, બસ એ ખાલી 6 માર્કનું, એટલે મર્યાદા જાળવવાની. પછી આપણે આપ્યું છે કે હેનરી ફ્યુઅલના ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિના કયા 6 ભાગમાં વહેંચેલી છે? હેનરી ફ્યુઅલની ઔદ્યોગિક પ્રવૃત્તિ કયા 6 ભાગમાં વહેંચી છે? તો અગેન આ ચેપ્ટર આ કયો ક્વેશ્ચન છે? આપણી બુકના 6 ચેપ્ટર, એના ખાલી નામ જ લખવાના છે અને એ સેક્શન ડીમાં પૂછાણું છે. બરાબર, ખાલી નામ લખવાના. બરાબર છે. અરે સોરી, વહેંચી છે તે સ્પષ્ટ કરો. સ્પષ્ટ કરો એટલે એની અંદરની ડિટેલ, એની અંદરની ડિટેલ જો મેં તમને ટૂંકમાં લખાવી હતી અથવા ટીક મરાવેલી છે. બરાબર છે. દાખલા તરીકે આપણે આપ્યું છે કે ખરીદી, તો ખરીદી કેમ કરવાની, ઉત્પાદન ઓલો કાચો માલ કેમ ખરીદવાનો વગેરે. આમાં ડિટેલમાં જણાવવાનું છે. આમાં એ જે કોષ્ટક છે ને આખું એ ડિટેલમાં લખવાનું. સ્પષ્ટ કરો એટલું લખ્યું છે. પછી પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન જણાવો. જો મેં તમને અત્યારે આ લખાવ્યું ને, મેં તમને આ પીટર એફ ડ્રકરનું અત્યારે આ જે લખાવ્યું ને, આટલું જ તમારે યાદ રાખવાનું છે પીટર એફ ડ્રકર વિશે. તમને આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય તો મુદ્દા પાડીને જવા દેવાના. પીટર એફ ડ્રકર એ આધુનિક સંચાલનના પિતા છે. પીટર એફ ડ્રકર લેખક, ચિંતક અને કેળવણીકાર છે. પીટર એફ ડ્રકરે સંચાલનના સિદ્ધાંતોમાં ધ્યેયલક્ષી સંચાલનનો સિદ્ધાંત અને સ્વનિયમનો સિદ્ધાંત આપેલો છે. પીટર ડ્રકરનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન છે, જેમાં માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન, તણાવ સંચાલન. બસ પૂરો પીટર ડ્રકર. 1, 2, 3, 4 જ મુદ્દા આવે, વધારે કાંઈ ન આવે આમાં. અને પોઈન્ટ પાડીને થિયરીમાં જવા દેવાનું. આટલું જ હોય છે. બીજું આમાં કાંઈ બુકમાં હોય તો કયો મને. આની બહાર ક્યાં કાંઈ છે? તમે એમાં એમ લખી નાખો ને પીટર ડ્રકરે આધુનિક સંચાલનના પિતા છે, એટલે સામેવાળાને ખબર પડે કે તમને આવડે છે. એટલે મેં પહેલાં લખાયું. પછી આપ્યું છે કે આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકમાં જણાવો. તો આધુનિક વિચારધારા વિશે મેં તમને ટૂંકમાં જણાવ્યું છે. 1960 પછી આવી છે. એમાં અલગ અલગ વિષયો એડ થયા હતા, ટેકનોલોજીના ને બધા. પછી એમાં MBA એડ થયું હતું. બરાબર છે. તે બધું તમારે લખવાનું, મુદ્દા પાડી પડે. મેં તમને લખાવ્યું છે ને એવું પાછું એક્ઝામમાં ન લખતા હો ને, એ તો તમને યાદ રહે એટલે ટૂંકમાં લખાયું. એને તમારે થિયરીમાં કન્વર્ટ કરી નાખવાનું. રેડી છે? પછી આપ્યું છે તમને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જણાવો. તો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો કેટલા છે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો તે જણાવવાના. કેટલા જણાવવાના આમાં? 6. બરાબર ને? બધા નહીં. અને તમને આમાં આપેલું છે છેલ્લો પ્રશ્ન, સત્તાનો રેખિક સાંકળનો સિદ્ધાંત સમજાવો. તો રેખિક વ્યવસ્થા તંત્ર તમને આવડે ને એ છાપી નાખવાનું આમાં. ઓલા 14 સિદ્ધાંતોમાં એક હતો ને, બીજું શું આવે? સત્તા તો કે ઉપરથી નીચેની તરફ જાવ એમ ધીમે ધીમે ઘટતી જાય છે. સૌથી ઉપર સત્તા વધુ હોય છે, એમાં વિકેન્દ્રીકરણ જોવા મળે છે. એ જ છે. પછી એ પૂછે કે પહેલ વૃત્તિનો સિદ્ધાંત જણાવો. પહેલ વૃત્તિનો સિદ્ધાંત ક્યાં હતો?
કર્મચારીને આગળ વધવા માટે, બરાબર ને, કર્મચારીને કાર્ય સોંપો જેનાથી ભાવિ સંચાલકો તૈયાર થાય, એવું મેં તમને લખાવ્યું. આટલું પૂછાણું છે અત્યાર સુધીમાં. હવે જોઈ લો, કાંઈ ન આવડતું પૂછો. આ સેક્શન છેલ્લો છે, હવે આની આગળ કાંઈ નથી. આ સેક્શન ઈમાં આમાં પ્રશ્ન ન આવે હો ને. જો ફરીથી કરું છું, આખું જોઈ લો. આ સેક્શન એ છે. ચલો રેડી છે એટલું? પછી આ નીચેના પ્રશ્ન જોઈ લો ફટાફટ. ચાલો ચલો રેડી છે. નેક્સ્ટ ના પછી આપણને આપ્યું સેક્શન બી, એમાં 2 સવાલ છે, જોઈ લો. આવડે છે આ બધું? જો તમારે છે ને વધારે માર્ક લેવા હોય ને, બીએમાં, ઇકોનોમિક્સમાં, એસપીમાં, એકાઉન્ટ સ્ટેટમાં, જેમાં પણ, એની એક ટ્રીક છે. જે પણ ચેપ્ટર છે ને તમને એમ લાગે કે આ મને અઘરું છે કે આમાં મને બહુ વધારે ખબર પડતી નથી, એ ચેપ્ટર પહેલાં તમે આખું રીડ કરો, પછી ચેપ્ટરની તમે સમરી બનાવો. એટલે અવળું ચેપ્ટર હોય ને આટલું કરી નાખો, પહેલાં આખું વાંચો આટલું, પછી ને આટલું કરી નાખો. પછી એનું મટીરિયલ તમે તમારું પોતાનું બનાવો. તમારું પોતાનું મટીરિયલ છે ને તો તમને વધારે યાદ રહેશે. તમને જે વસ્તુ નથી આવડતી ને એને વધારે વ્યવસ્થિત લખો એ મટીરિયલમાં. આ ચેપ્ટર છે, બરાબર છે, તો આ ચેપ્ટર તમને આખું આવડી ગયું છે. હવે તમારે આમાં મુદ્દા યાદ રાખવાના છે, તો હેડિંગ આપવા માંડો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો લિસ્ટ આપી દો, ફેડરિક ટેલરના લિસ્ટ આપી દો, હેનરી ફિયોલ લિસ્ટ આપી દો. 2 પેજમાં તો આખું ચેપ્ટર પૂરું થઈ જશે. એ નામ જ યાદ રાખવાના છે, બીજું શું છે આમાં. એ બધું પછી તમારે તમારી રીતે થોડુંક એમાં રિસર્ચ કરવું પડે, નવી કંઈક તમારી ટ્રીક અપનાવવી પડે. બધું બધાને ન આવડે. ઇકોનોમિક્સમાં, બીએમાં, એસપીમાં જેમાં ન આવડે ને એનું એક લિસ્ટ બનાવી નખાય, એક મટીરિયલ બનાવી નાખાય. સેક્શન સીમાં જોઈ લો, ન સમજાય ને પૂછો. કાર્ય થયેલા વૈજ્ઞાનિક સંચાલન ક્યાં લખ્યું છે? તમે તમારા માણસો અહીંથી સ્ટાર્ટ કરવાની, આટલું લાંબુ નહીં, આટલું ઉડાડી દેવાનું, અહીંથી સ્ટાર્ટ કરવાની. વૈજ્ઞાનિક સંચાલન જો અહીંયા ધ્યાન આપો. આ પ્રશ્ન આપણે પૂછવાનો છે ને, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? આમાં ખાલી એટલું જ લખવાનું કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું, અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું, એટલે વૈજ્ઞાનિક સંચાલન. આ તમને ફેડરિક ટેલરના મુદ્દામાં જો આપેલી હશે આ વ્યાખ્યા, આટલું જ લખવાનું છે. અને આ 3 વાર પૂછાઈ ગયો છે આટલામાં. એટલે સેક્શન સીમાં આટલું જ આવે. 2 માર્કમાં બીજું શું આવે? આટલું જ આવે. આખી બુક નથી પાકી કરવાની કોઈએ, મેં પહેલાં કહી દીધું છે. નો આપને એમ લાગે કે આ નથી કામનું, એ ઉડાડી દેવાનું, બધું નહીં, ટૂંકમાં. ચલો રેડી છે? એમાં કોઈને કઈ ડાઉટ છે હવે કે ચેપ્ટરમાં આખામાં? ક્લિયર? તો હવે આપણે ચેપ્ટર નંબર 6 માં આવો, દોરવણી. ચલો હવે દરેકનું ધ્યાન અહીંયા. હવે દરેકનું ધ્યાન અહીંયા. હવે આપણું જે દોરવણીનું ચેપ્ટર છે, બરાબર છે, અહીં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા સંચાલનના કેટલા કાર્યો છે? 5. કયા કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા. એટલે આ કેટલામું કાર્ય થયું? 4થું કાર્ય થયું. એટલે અહીંયા આપણે લખશું કે ભાઈ સંચાલનનું 4થું કાર્ય. એટલે 4થું કાર્ય થઈ ગયું. ઓકે. હવે સંચાલનની અંદર તમે જુઓ
સંચાલનના કાર્યોની અંદર તમે જુઓ તેમાં આપણી પાસે સૌથી પહેલા આવે આપણું પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આયોજન, પછી આવે વ્યવસ્થા તંત્ર, પછી આવે કર્મચારી વ્યવસ્થા, પછી આવે દોરવણી અને પછી આવે અંકુશ. આટલું આપણે ભણ્યા છીએ. હવે જો આયોજન છે એ સંચાલનનું પહેલું કાર્ય છે. આયોજનનો આધાર છે એ ભવિષ્ય ઉપર છે. ભવિષ્ય છે એ અનિશ્ચિત છે, એટલે ભવિષ્યમાં કોઈ ફેરફાર થાય તો આયોજનમાં પણ ફેરફાર થાય. એટલે આયોજન છે એ પરિવર્તનશીલ છે. જો આયોજનમાં ફેરફાર થાય તો એના પછી વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર થાય. બરાબર, વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને ફરજોની જે આપણે સોંપણી કરી એમાં પણ ફેરફાર થાય. જો વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થાય તો કર્મચારી વ્યવસ્થામાં પણ ફેરફાર થાય, અને જો કર્મચારી વ્યવસ્થામાં પણ ફેરફાર થાય તો દોરવણીમાં પણ ફેરફાર થાય. એટલે બધી વસ્તુનો આધાર એકબીજા ઉપર છે. જો તમારું આયોજન સારામાં સારું હશે તો વ્યવસ્થા તમારી સારામાં સારી હશે, અને વ્યવસ્થા સારી હશે તો કર્મચારી વ્યવસ્થા પણ સારી હશે, અને કર્મચારી સારા હશે તો તમારે દોરવણી આપવાની બહુ જરૂર નહીં રહે. તો કર્મચારી જો સારા ન આવે તો દોરવણીને આપણે અંગ્રેજીમાં કહેવાય ડાયરેક્શન. દોરવણી આપવી કે ભાઈ તમે આમ કામ કરો. સિમ્પલ બ્લેક લેંગ્વેજમાં આપણે સમજીએ. ઉદાહરણ તરીકે તમને સ્ટેટનો આખો દાખલો આવડે છે. સાહેબે તમને આખું સ્ટેટનું ચેપ્ટર ભણાવ્યું. દાખલા તરીકે ઓલું લક્ષ ને વિકલન આવે, બરાબર, એમાં આપણે સમજો કે ભાઈ લક્ષનું આખું ચેપ્ટર તમારું ચાલી ગયું, પછી એ આખી મેથડ હાલી ગઈ, તમને આખી આવડી ગઈ છે. હવે તમને એક દાખલો પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવે કે ભાઈ આ દાખલો ગણો, થોડોક ટ્વિસ્ટ કરીને કે વોટ એવર પૂછ્યો છે. હવે દાખલો તમને પૂછ્યો, હવે આખો દાખલો તમે ગણો છો, તમને આખો દાખલો આવડે, સૂત્ર બૂત્ર બધું આવડે છે. આખા દાખલાની અંદર તમને ક્યાંક પ્રોબ્લેમ પડી. દાખલા તરીકે તમે દાખલો લખવાની શરૂઆત અહીંથી કરી, અહીંથી તમે અહીંયા પહોંચ્યા ને, અહીંયા તમને પ્રોબ્લેમ પડી. હવે તમારે આગળ કેમ વધવું ને થોડુંક સમજાતું નથી. એટલે આખું વસ્તુ આવડે જ છે, પરંતુ એમાંથી 1-2% કે 5%માં ક્યાંક મૂંઝાવશો તમે, બરાબર. તો તમે સીધો હાથ ઊંચો કરીને એમ કહો ને કે સર અહીંયા આવો તો સર આમાં શું આવે, એટલે એ સાહેબ તમને એમ કે આ મુદ્દો અને આવી રીતના મૂક, એટલે એટલું તમને સમજાવ્યું, એટલે પાછું તમે આગળ વધશો. એટલે મિનિંગ શું થયો કે ક્યાંક તમે અટકતા હશો. આખું આવડતું બધું હશે પરંતુ એકાદા મુદ્દામાં ક્યાંક અટકતા હશો, તો તમારા ઉપરી અધિકારી હોય ને તમને માર્ગદર્શન આપે, એને કહેવાય દોરવણી. દોરવણીની અંદર મુખ્ય શબ્દ છે આપણો માર્ગદર્શન. માર્ગદર્શન એટલે કે ગાઈડન્સ. માર્ગદર્શન જ આપવાનું છે અહીંયા, બરાબર છે. તો એ દોરવણી છે. જો તમારા કર્મચારીઓ યોગ્ય કર્મચારીની તમે યોગ્ય જગ્યાએ નિમણૂક કરી હોય, અનુભવી હોય, ભણેલા ગણેલા હોય, તો એને એનું કામ આવડતું જ હશે. તમે એને તાલીમે આપેલી છે, તમે એનો વિકાસ કરેલો હશે, બધું આવડતું જ હશે. હવે એ કર્મચારી કોઈ કામમાં ક્યાંક મૂંઝાતા હોય, ક્યાંક અટકાતા હોય, તો એનો ઉપરી અધિકારી એને માર્ગદર્શન આપે ને દોરવણી કહેવાય. હવે કર્મચારી એમ માનો કે હાવ એટલે હાવ ડોબા જેવા જ છે, સમજો, કાંઈ ભણેલા નથી, કાંઈ એકની બે ખબર નથી પડતી, કોમ્પ્યુટર ખોલતાય નથી આવડતું, તમે એને ઈમેલ કરવાનો કીધો છે, એ તમને કેટલી વાર બોલાવે, સાહેબ અહીંયા આવો તો કોમ્પ્યુટર કેમ સ્ટાર્ટ થાય, તમે કરી દો. સાહેબ હવે ઈમેલમાં કેમ જવાનું, સાહેબ હવે ટાઈપિંગ કેમ કરવાનું, સાહેબ આમાં એમ નથી જડતો, સાહેબ આમાં એન્ટર નથી દેખાતો, સાહેબ માઉસમાં ક્લિક કેમ કરવાનું. મિનિંગ શું થયો એનો? કર્મચારીને કાંઈ નથી આવડતું, તો ન્યા દોરવણી તમારી નિષ્ફળ જાય. તો કહેવાનો અર્થ અહીંયા શું છે કે આપણા કર્મચારીઓ કેવા હોવા જોઈએ? પ્રોપર જ હોવા જોઈએ, એનું કામ બરોબર જ હોય. એ ક્યાંક અટકતા હશે ને ત્યાં એનો ઉપરી અધિકારી એને માહિતી આપતો હશે, એને માર્ગદર્શન આપતો હશે. એ દોરવણી છે. હવે દોરવણી એ જ વ્યક્તિને અપાય કે જેને બધી ખબર પડતી હોય. હવે આ દાખલો ગણો, તમે અહીંથી અહીંયા સુધી પહોંચી ગયા ને પછી તમને દોરવણી આવી, પછી તમે આગળ વધ્યા. સાહેબ દાખલો લક્ષ શું ખબર જ નથી, તો ત્યાં માર્ગદર્શનની જરૂર નથી ને તાલીમની જરૂર છે. ભાઈ સમજાય છે? તમને ગાડી આવડે છે,
પ્રોપર આવડે છે, 4 વ્હીલ આખી આવડે જ છે, બરાબર છે. હવે એની અંદર કાંઈક નવો સુધારો આવે કે કાંઈક નવું કાંઈક તમે એસેસરીઝ એમાં ફિટ કરેલી હોય તો એ કદાચ તમને ખબર પડતી નહીં, તો એનું તમને માર્ગદર્શન આપવાનું હોય, તેને દોરવણી કહેવાય. હવે તમને ગાડી કોઈ દી આવડતી જ નથી, ગાડીમાં કેટલા ગેર આવે ખબર નથી, ગાડી કેમ સ્ટાર્ટ થાય ખબર નથી, તો ત્યાં દોરવણી ન હોય, ત્યાં તાલીમ હોય. ભાઈ દોરવણી તાલીમમાં સોરી શું કે તાલીમ અને દોરવણીમાં ખબર પડે છે ને, દોરવણીમાં માત્ર ને માત્ર માર્ગદર્શન આવશે. હવે આની અંદર તમે અહીંયા જોઈ લેજો, આ તમારું આખું ચેપ્ટર છે દોરવણીના તત્વો. જો આ દોરવણીના 4 તત્વો છે ને, 4 તત્વો તમારે ગોખી નાખવાના છે. આખું ચેપ્ટર જ આ છે, આ જ ચેપ્ટર છે આખું. આમાંથી વ્યાખ્યા બનશે, આમાંથી લક્ષણો બનશે, આમાંથી દોરવણીના તત્વો બનશે ને એને આપણે આગળ ભણવાનું છે. આપણું કર્મચારી વ્યવસ્થાનું ચેપ્ટરમાં કેટલા મુદ્દા હતા? 4. ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ. એટલું જ હતું. એ માના 4 જ મુદ્દા છે. પહેલું છે આપણું અભિપ્રેરણા એટલે પહેલું છે આપણું નિરીક્ષણ એટલે સુપરવિઝન, અભિપ્રેરણા મોટિવેશન, નેતૃત્વ અને માહિતી સંચાર. બરાબર. તો અત્યારે આપણે એક કામ કરીએ, પહેલા આ ચેપ્ટરની અંદર તમે ટીક મારી દો. હાઇલાઇટર હોય ને તો એક પહેલા હાઇલાઇટ કરી નાખો અને ABCD લખી નાખો ને. બરાબર. તો હવે સૌથી પહેલા અહીંયા આવી આવો. આ કેટલામું પેજ છે આપણું? 63 નંબરના પેજ ઉપર વહી આવો. અહીંયા તમે છે ને એ લખો અને આને હાઇલાઇટ કરી નાખો. અહીંયા તમે એ લખો એટલે આ આપણો પહેલો મુદ્દો છે. આને તમે હાઇલાઇટ કરી નાખજો. એટલે આની અંદર આ 4 જ મુદ્દા ભણવાના. જો આ 4 મુદ્દાના નામ યાદ રાખજો. આમાંથી જ અર્થ બનશે, આમાંથી લક્ષણો બનશે. બરાબર. પછી દોરવણીનું બીજું ક્યાં છે આપણો મુદ્દો? આ એ થઈ ગયો. પછી અભિપ્રેરણા બીજો મુદ્દો, તો અહીંયા બી લખી નાખો. ઓકે. પછી એને પેજ ઉપર નથી ને? પછી ત્રીજો મુદ્દો છે આપણું નેતૃત્વ. હા કે ના? તો અહીંયા સી લખી નાખો, રાઉન્ડ મારી દો. આ આપણો ત્રીજો મુદ્દો. પછી એક સેના પછી કયો મુદ્દો છે આપણો? માહિતી સંચાર. તો આપણે 68 ઉપર અહીંયા માહિતી સંચાર, અહીંયા ડી લખી નાખો. રેડી? તો આપણું ચેપ્ટર આ 4 ભાગમાં ડિવાઇડેડ છે અને આ 4 મુદ્દા જ તે આખું ચેપ્ટર છે. આ મુદ્દા યાદ રાખવાના, આમાંથી જ વ્યાખ્યા બનશે. દોરવણી એટલે હું? કર્મચારીને આપવામાં આવતું માર્ગદર્શન, વાર્તા પૂરી, અર્થ પૂરો, એટલું જ આવે. દોરવણી એટલે હું? કર્મચારીને આપવામાં આવતું માર્ગદર્શન, અર્થ એટલો જ આવે. આવડે અર્થ? દોરવણીનો અર્થ આવડે? હું બોલ. કર્મચારીને આપવામાં આવતું માર્ગદર્શન એટલે દોરવણી. અરે હજી સ્ટાર્ટ નથી કર્યું ચેપ્ટર આપણે. ઓકે. તો આપણું ચેપ્ટર ભાઈ 4 ભાગમાં ડિવાઇડેડ છે. પહેલું આપણું આ એ થઈ ગયું, આ બી, સોરી આ નહીં, આ બી, આ સી. કેમ આમ? હા, આ આપણે અહીંયા એ આવશે, પછી અહીંયા આવશે આપણે બી, પછી અહીંયા આવશે આપણે સી અને અહીંયા આવશે આપણે ડી. ઓકે. તો હવે ઇન્ટ્રોડક્શનમાં આપણે આવી જઈએ.
ભાઈ સંચાલનના કાર્યમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, અંકુશનો સમાવેશ થાય છે, પરંતુ સંચાલનને લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી વાળા જ થાય છે. દોરવણી આયોજન અને વ્યવસ્થા દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ મૂકે છે. કર્મચારીને સોંપેલું કાર્ય કરવાનું છે તે દોરવણીનું કાર્ય છે. અહીંયા પેલું અંડરલાઈન કરો, કર્મચારીને સોંપેલું કામ કરાવવું એ દોરવણીનું કાર્ય છે. કર્મચારીને જે કામ સોંપેલું છે ને એને કામ કરાવવાનું છે. કામ કોણ કરાવરાવે? એના ઉપરી અધિકારી. દાખલા તરીકે તમને કામ સોંપ્યું છે કે ભાઈ તમારે અત્યારે બીએની ટેસ્ટ આપવાની છે, તે બીએની ટેસ્ટ તમારી પાસે કોણ લેવડાવે? તમારા ઉપરી અધિકારી, સુપરવાઇઝર હોય કે ટીચર હોય કે ગમે એ હોય. તો કર્મચારીને સોંપેલું કામ કર્મચારી પાસેથી લેવડાવવું એટલે માર્ગદર્શન આપવું, દોરવણી આપવી, એ આમાં આવશે. ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો ઉપર દેખરેખ રાખી તેમને સૂચનો, હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, તે બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. અહીંથી આપણું ચેપ્ટર આપણું સ્ટાર્ટ થાય છે ભાઈ. કર્મચારીઓને સંચાલકે પોતાના હાથ નીચેના કર્મચારીઓની દેખરેખ રાખવી, તેમને સૂચનો આપવા, હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, આનો સમાવેશ દોરવણીમાં થાય છે. અહીંયા એક સ્ટાર મારી દેજો, અહીં એક સ્ટાર કરી નાખજો ભાઈ. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, સૂચનો, હુકમો આપવા, સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એનો સમાવેશ દોરવણીમાં થાય છે. થઈ ગયું? ને એક સ્ટાર મારી દેજો એક બાજુમાં. રેડી? હું લેવા સ્ટાર મરાવ્યો. દોરવણીના 4 તત્વોના નામ બોલો. નિરીક્ષણ, નેતૃત્વ, માહિતી સંચાર અને અભિપ્રાય. બરાબર છે. સૌથી પહેલું કર્મચારીઓ ઉપર, માણસો પર દેખરેખ રાખવી. દેખરેખ રાખવીનો મિનિંગ શું? નિરીક્ષણ થયું ને? સમજાણું? ઓકે. પછી તેમને સૂચનો આપવા. સૂચનો એટલે શું થાય? કયા 4 તત્વો છે? નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ અને આ કયું આવે? માહિતી સંચાર. સૂચનાઓ આપે એટલે માહિતી આપી થઈ ને. અને એ લોકોને હુકમો આપવા. હુકમો આપવા એટલે કયું થાય? નેતૃત્વ. બરાબર. અને એ લોકોને નેતાગીરી પૂરી પાડવી. તો 4 માંથી કેટલા મુદ્દા આવ્યા આમાં? 3 આવી ગયા ને? તો આખું ચેપ્ટર 4 મુદ્દા ઉપર જ છે આખું. કર્મચારી આપણી નીચે ના હોય એની વાત છે. આપણી નીચે જે કામ કરતા કર્મચારી ઉપર દેખરેખ રાખવી, એ કેમ કામ કરે છે, જો એ કામમાં કંઈક પ્રોબ્લેમ આવે તો એ લોકોને સૂચના આપવી, અને હજી વધારે પ્રોબ્લેમ આવે તો હુકમો આપવા, અને એ લોકો ઉપર નેતાગીરી પૂરી પાડવી કે આપણે કહીએ એમ એ લોકો કરે. આ કામ છે દોરવણીનું. દરેક એકમમાં કર્મચારી કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપી શકે, તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારો કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતો નથી. અહીંથી અંડરલાઈન કરો. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કર્મચારી પણ સારું પરિણામ આપી શકે, અને દોરવણી આપનાર સારો ન હોય તો સારો કર્મચારી પણ સારું પરિણામ ન આપી શકે. ચંદ્રગુપ્ત મૌર્યને ઓળખો છો તમે? જેણે ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. બરાબર. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને ભાઈ, એ જંગલમાં રહેતો એક નાનો એવો છોકરો છે. જંગલમાં રહેતો એ હાવ સામાન્ય, એટલે સામાન્ય. હવે એ સમયે તો કે ધનાનંદ નામનો એક રાજા હતો જે બહુ ઘમંડી હતો. એ પ્રજા ઉપર વધારે જુલમ કરતો અને બધાને બહુ હેરાન કરતો. એને પોતાની સત્તાનું બહુ વધારે પડતું ઘમંડ હતું ધનાનંદ નામના રાજાને. તો એક દિવસ તો કે કંઈક ઘટના બની, એમાં તમે કૌટિલ્યને ઓળખો છો? ચાણક્યને. તો એ એકવાર ત્યાં ગયા તો એને ચાણક્યનું અપમાન કર્યું. ચાણક્ય પાસે જ્ઞાન બહુ હતું. એ કે તું તો એક ગરીબ બ્રાહ્મણ છો, તારી પાસે જ્ઞાન હોય, એનાથી મારે કોઈ લેવા દેવા નહીં. બરાબર. એના જ્ઞાનનું અપમાન કર્યું. સાંભળ ને ભાઈ, કાંઈક નોલેજ વધશે. સાંભળ ને. તો એના જ્ઞાનનું અપમાન કર્યું ધનાનંદે, ચાણક્યના જ્ઞાનનું. તો ચાણક્ય એને કીધું કે ભાઈ તું એટલું બધું ઘમંડ ન કર, તારા સિંહાસનનું ગમે ત્યારે પડી જશે. એમ કે તું
તું એક સામાન્ય કે ભિક્ષુક છો, સામાન્ય તું કે બ્રાહ્મણ છો, તું કાંઈ નહીં કરી લે એમ. તો એણે ત્યારે એને કીધું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. એ કે મારી પાસે જ્ઞાન છે નથી, હું તારું આખું સામ્રાજ્ય ખરાબ કરી નાખીશ એમ. એટલે પછી ત્યાંથી જાય છે, જંગલમાંથી પસાર થાય છે, એક નાના છોકરાને જોવે છે. પછી નાના છોકરાને એટલી બધી ટ્રેનિંગ આપે છે, એટલી બધી રીતે તૈયાર કરે છે કે એક સમય આવે છે કે એ વ્યક્તિ જે નાનો એવો છોકરો છે ને એ મોટું સામ્રાજ્ય નો માલિક બને છે. એટલે એ પોતે એટલો તૈયાર થાય છે, આખી સેના તૈયાર કરે છે અને ધનાનંદ સામે યુદ્ધ કરે છે. એમાં ધનાનંદ આવડો મોટો રાજા છે, આવડું મોટું એની પાસે સામ્રાજ્ય છે, તો પણ એ હારી જાય છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે ને પોતે એક સામાન્ય જંગલમાં રહેતો એક છોકરો હતો અને એને એક ચાણક્ય એક એટલા ગુરુ એવા હારા મળી ગયા ને કે સામાન્ય જંગલમાં રહેતો છોકરો એ આખા મોટા ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરે છે. ભારતમાં બહુ મોટું સામ્રાજ્ય હતું એ સમયે, નવડા મોટા સામ્રાજ્યનો રાજા બને છે. બરાબર છે. પછી એનો છોકરો આવે છે બિંબિસાર અને એના પછી એનો છોકરો આવે છે અશોક, સમ્રાટ અશોક, જેના વિશે તમે જાણતા હશો કે કલિગના યુદ્ધમાં એનું હૃદય પરિવર્તન થયું વગેરે. આ સ્ટોરી છે. તો એ કહેવાનો અર્થ શું છે, જે ચાણક્ય હતો ને એને સારામાં સારી દોરવણી, ગાઈડન્સ આપ્યું હતું, ડાયરેક્શન આપ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યને, એટલે એને આવડું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું, આવડો મોટો રાજા બન્યો. તો અહીંયા તમને એવું કહેશ કે દોરવણી આપનાર જો સક્ષમ હોય ને તો સામાન્ય કર્મચારી પણ સારું પરિણામ લાવી શકે, અને જો દોરવણી આપનાર સક્ષમ ન હોય, બે કાર્યક્ષમ હોય, તો સારા કર્મચારી પણ સારું પરિણામ ન આપી શકે. એટલે તમારા ઉપરી અધિકારી કેવા છે એનો આધાર એવો છે કે તમે કેવા હશો. તમારા ઉપરી અધિકારી તમારી પાસે કઈ રીતે કામ લેવડાવે છે, જો એનામાં કાંઈ લેવાનું નહીં હોય તો તમારામાં કાંઈ લેવાનું નહીં હોય. બરાબર. જો શિક્ષકને કાંઈ ન આવડતું હોય ને પોતાના વિષયમાં તો વિદ્યાર્થીને ન જ આવડતું હોય. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, કૂવામાં હોય ને તો અવેડામાં આવે. તો એ આપણું આધાર કેના ઉપર છે? આપણો આધાર દોરવણી ઉપર છે. આમ સક્ષમ દોરવણીય સંચાલન એક અનિવાર્ય અંગ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.